હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ તૈયાર થતા બાજરીના ઢોસાની રેસીપી। તો કોઈપણ જાતના દહીં, સોડા કે પલાળવાની ઝંઝટ વગર ઢોસાનું બેટર ફક્ત 2 જ મિનિટમાં તૈયાર કરશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ઢોસાનું બેટર બનાવવા માટે મેં અહીં 1 વાટકી જેટલો બાજરાનો લોટ લીધો છે। સાથે તે જ વાટકીના માપથી અડધી વાટકી ચણાનો લોટ લીધો છે। હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું। હવે એ જ વાટકીના માપથી 1 વાટકીની ઉપર 1/4 કપ જેટલું પાણી એડ કરી લઈએ। તેમાં વધુ પડતું પાણી એડ નથી કરવાનું અને તેને ગ્રાઇન્ડ કરી લેવાનું। હવે બેટર સરસ તૈયાર થઈ ગયું છે। ફક્ત 1 જ મિનિટમાં ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે એને 10 મિનિટ માટે રેસ્ટ કરવા દઈએ। હવે એક પેનમાં 2 ચમચી જેટલું બટર અને 2 ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે। હવે એની અંદર ઝીણા સમારેલા 2 નંગ મરચાં, સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી 1 કપ જેટલી છે અને ડુંગળીને 1 મિનિટ માટે સાંતળી લઈએ। ડુંગળી સંતળાઈ ગઈ છે। હવે એની અંદર 1 કપ જેટલી કોબીજ, 1 કપ જેટલું ગાજર અને અડધી કપ જેટલું કેપ્સિકમ હવે 2 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર મસાલાને સાંતળી લઈએ। શાકભાજી લીધે ઢોસાનો મસાલો એકદમ હેલ્ધી તૈયાર થાય છે। હાઈ ગેસની ફ્લેમ ઉપર શાકભાજી સાંતળવાથી તે જરા પણ ઓવરકુક નથી થતા અને ઢોસાનો મસાલો ખાતી વખતે તેનો સરસ ક્રંચ આવે છે। હવે શાકભાજી સરસ સંતળાઈ ગયા છે। એની અંદર સ્વાદ મુજબ મીઠું અને 2 ચમચી જેટલો શેઝવાન ચટણી આવે છે એ ઉમેરી દેવાની છે। જે સોસ આવે છે એ હવે સરસ બધું મિક્સ કરી લઈએ। શેઝવાન સોસ નાખ્યા પછી કોઈ પણ મસાલો નાખવાની જરૂર નથી। હવે આપણે ઢોસાનું બેટર સરસ તૈયાર થઈ ગયું છે। બેટરની કન્સિસ્ટન્સી આ રીતે ચમચામાંથી એક ધારી પડે એવી છે। આ સમયે બેટર થોડું ઢીલું લાગે તો એની અંદર તમે 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી શકો છો। હવે એની અંદર 2 ચપટી જેટલો બેકિંગ સોડા અને એને એક્ટિવ કરવા માટે અડધી ચમચી જેટલો લીંબુનો રસ અને એને સરસ મિક્સ કરી લેવાનું। ઢોસાને જાળીદાર તૈયાર કરવા માટે બેકિંગ સોડા ઉમેર્યો છે। હવે એક નોનસ્ટિક લઈ તેને ગરમ કરી અને એની અંદર ઢોસાનું બેટર ઉમેરી દેવાનું છે અને અંદરથી બહાર લઈ જઈ એવી રીતે ઢોસો પાથરવાનો છે અને તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર જ આપણે ક્રિસ્પી થવા દેવાનો છે। ઢોસાનું પડ આ રીતે સુકાઈ જાય, ઉપરનું ડ્રાય થઈ જાય ત્યારબાદ તેની અંદર થોડું તેલ ઉમેરી દેવાનું। હવે ઢોસો એકદમ સરસ લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર શેકી લેવાનો છે। હવે ઢોસો આપણે તૈયાર થઈ ગયો છે। એની ઉપર તૈયાર કરેલો મસાલો એક સાઈડ પાથરી દેવાનો। લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢોસો તૈયાર કરવાથી ઢોસો એકદમ ક્રન્ચી થશે। તો આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે। હવે એને એક પ્લેટમાં સર્વ કરી લઈએ। તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ બાજરીના ઢોસા। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।